ભાગોળે 3 ગામના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તળાવની જમીન સોસાયટી માટે ફાળવાતા ખેડૂતોમાં રોષ છે। તળાવને બુરીને જગ્યા ફાળવી દેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જસવંતપુરા, પાળ અને મવડીના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવાય। ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી। વર્ષ 1972માં આ જગ્યા પર ડેમ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે આ જમીનને પ્લોટ માટે ફાળવી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા। રાજકોટની ભાગોળે આવેલા 3 ગામના ખેડૂતો અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છે। આપણે ખેડૂતોની સાથે જ વાત કરશું કે શા માટે તેમનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે। શું નામ છે કાકા આપનું? ધીરુભાઈ। ધીરુભાઈ, શા માટે તમે વિરોધ કરી રહ્યા છો? આ ડેમ બુરે છે, અમારે ખેતી માટે ઉપયોગી છે, તળ ઊંચા આવે છે, એના બદલે આ ડેમ બુરે છે, એના માટે અમારે વિરોધ છે। બીજા લોકો પણ છે, શું કહેશો? કેટલા ગામ છે, કયા કયા ગામના લોકો છે અને શા માટે વિરોધ કરી રહ્યા છે? અમારે અહીંયા 3 ગામનું છે સાહેબ। પાળ છે, જસવંતપુર છે, મવડી છે। અહીંયા 1000 ફૂટે પાણી નથી। હવે આ રાહતમાં બનેલું ડેમ છે, અત્યારે જેસીબી નો જમાનો છે। આ બનાવતા હું માનું ત્યાં સુધી 73ના દુષ્કાળમાં 2 વર્ષથી આવી છે, ત્યારે આ બન્યું છે। હવે આ જેસીબી 4 દિવસ આવેલું, તમે જોવો તો ખરા, આ પટ કેવડો કરી નાખ્યો, આ ડેમનો પારો તોડી નાખ્યો, આ તોડી નાખ્યું અને આવથી પાટી મારવાનું ચાલુ કર્યું। કોને જમીન ફાળવેલી છે? કઈ ની સામે તમે વિરોધ કર્યો છે? કોઈ અરજી કરી છે કે કેમ? હા, અમે કલેક્ટરમાં અરજી કરી છે, ડેપ્યુટીમાં અરજી કરી છે કે ભાઈ જેને તમે સોસાયટી માટે જગ્યા ફાળવી અને ઘણા બધા ખરાબા છે એમાં ફાળવો, આ ડેમમાં ન ફાળવો, જેથી અમારું પાણી બંધ થઈ જાય। જે પ્રકારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અહીંયા પાણીનું જે આપણે અહીંયા હતું બધું એ બધું બુરી નાખે, તો અહીંયા પાણી બધે ખેડૂત અમારે બધાને શું કરવાનું એમ? કાકા, જગ્યા કોને ફાળવેલી છે? કોઈ વ્યક્તિગત ફાળવેલી છે, બીજા કોઈને ફાળવેલી છે અને કયા તંત્રે ફાળવેલી છે? એ તો સાહેબ કઈ ખબર નથી અમને, ખેડૂતને ખબર ક્યાંથી હોય? કઈ એવી ખબર જ ન હોય ને કઈ એવી। કાકા, તમે શું કહેશો, શા માટે વિરોધ છે? બસ આ પાણીનો જ પ્રશ્ન। ડેમની જગ્યા હતી, તેને અત્યારે સમથળ કરવાની કોશિશ કરી છે, પરંતુ ગ્રામજનો છે વિરોધ કરી રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી 3 ગામના લોકો અને ખેડૂતો છે તેમને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની।